ભરૂચના અંકલેશ્વરમાં 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી કરાઈ। દેશ વિદેશથી પધારેલા ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન સંપન્ન થયું। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા પ્રબુદ્ધજીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો। હરિપ્રસાદ સ્વામીજીના 91માં તથા પ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે અંકલેશ્વર એરપોર્ટ પાસે રવિવારે 350 વીઘા જગ્યામાં મહોત્સવ યોજાયો। મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનો મહેરામણ ઉમટ્યું, જેમાં 2200 બસ, 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં જોડાયા। મહોત્સવમાં પધારેલા તમામ ભક્તોની રસોઈ સંતો, ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી। ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ ઉપર ભવ્ય સ્ટેજ નિર્માણ કરાયું હતું। નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ। પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરાયું। વિવિધ ક્ષેત્ર અગ્રણીઓએ મહોત્સવના આયોજનને બિરદાવ્યું, જેમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ, રમેશ મિસ્ત્રી, દુષ્યંત પટેલ, પ્રમુખ મારુતિસિંહ, નિરલ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગ્રવાલ, હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સહિત જોડાયા। પ્રબોધ સ્વામીજીએ જો હું નહીં પણ તુંની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમાધાન હોવાનો સંદેશ આપ્યો। મહોત્સવના અંતમાં ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા 1.5 લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રીજી, યોગીજી, હરિપ્રસાદ સ્વામીજી તથા પ્રગટ ગુરુ હરિ સહિત સભાની દિવ્ય મહાઆરતી ઉતારી। મશાલ પ્રગટાવી નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરાયું।